જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો અઢી કે રાધા પુરુષોત્તમ દેવની જય હો. વાર્તા છે ટીજી, જપીબાઈ અને તપીબાઈની. એક નગરમાં બે પડોશોનો રહે. એકનું નામ જપીબાઈ અને બીજુંનું નામ તપીબાઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બંને જણા નદીએ નહાવા જાય અને નાહી ધોઈને ભગવાન સૂર્યનારાયણના હાથમાં પાણી લઈ અંજલિ આપતા. જપીબાઈ બોલે, જય જય નરપતિ રાય. તપીબાઈ બોલે, જય જય પુરુષોત્તમ રાય. આ નગરીના રાજાનું નામ નરપતિ રાય હતું. તે ફરતો ફરતો નદી કાંઠે આવ્યો. એને જપીબાઈને પોતાની જય બોલાવતા સાંભળીને તે પ્રસન્ન થયું. બીજે દિવસે તેને જપીબાઈને રાજસભામાં બોલાવીને કહ્યું, તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામના જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું. લો આ 5 સોના મહોરો અને આ સાકર કોરાનું શાક કરજો. જપીબાઈ તો કોરું અને 5 સોના મહોર લઈને રાજાને પ્રણામ કરીને ચાલી નીકળી. વાટે આવતા તેને થયું, મેં રાજાની જય બોલાવી, તેથી તે મને કેવો લાભ થયો. મને અને તપીબાઈ તો જો પુરુષોત્તમ રાય કરતા તે ખોટી કોડીએ ના મળી. આટલા મોટા કોરાનું જપીબાઈ શું કરે?